નમસ્કાર શિક્ષક મિત્રો. વિદ્યાર્થીઓને જે હર ઘર તિરંગા અંતર્ગત એક ઓનલાઈન ક્વિઝ આપવાની હોય છે, આજે એની ચર્ચા કરીશું. ઓનલાઈન ક્વિઝ આપવા માટે તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી અને એમાં માય ક્વિઝ અથવા તો માય જીઓવી ક્વિઝ.mygov.in નામની એપ છે, એના પર તમે લોગિન કરી શકો છો. તમે ક્રોમમાં જઈને કંઈ પણ સર્ચ કરશો mygov.quiz અથવા myquiz.gov, આ ઓપ્શન ઓપન થશે. તમારે એમાં સર્વપ્રથમ mygov.quiz પર ક્લિક કરવાનું છે. મિત્રો, અહીંયા જણાવી દઉં કે આ સિવાયની એપ પણ છે, તમે એનાથી પણ લોગિન કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શન તમને આપ્યા છે. ક્વિઝ ફોર નેશનલ ફ્લેગ ઓફ ઇન્ડિયા, એ સિવાય હેન્ડલૂમ માટેનું ક્વિઝ છે. આપણે હર ઘર તિરંગાવાળું જે ક્વિઝ છે એ આપવાનું છે વિદ્યાર્થી મિત્રોએ, એટલે આપણે એના પર ક્લિક કરીશું. અહીંયા ક્લિક કરતાની સાથે જ લોગિન ટુ પ્લે ક્વિઝ એવું ઓપ્શન આવે છે. તમને અહીંયા સાઈડમાં લખ્યું છે 10 ક્વેશ્ચન્સ છે અને 300 સેકન્ડ આપી છે. હવે જો તમે પહેલાંથી ભૂતકાળમાં ક્યારેય આ સાઇટ પર લોગિન થયા હોય તો તમારે સેમ યુઝર આઈડી પાસવર્ડથી લોગિન થવાનું છે. જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરીને તમે એ પાસવર્ડ રીસેટ કરી શકો છો. એની એક લિંક જે છે એ મેસેજમાં પણ આવે છે અને ઈમેલમાં પણ આવે છે. બંને રીતે તમે એને લોગિન કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ, જો તમે પહેલીવાર નોંધણી કરાવતા હોય તો નીચે તમને નોટ રજિસ્ટર્ડ વિથ માય જીઓવી એકાઉન્ટ, એની બાજુમાં રજિસ્ટર નાવ એનું ઓપ્શન છે. એના પર ક્લિક કરી અને બેઝિક વિગતો નાખી, જેમ કે નામ છે, મોબાઈલ નંબર છે, ડેટ ઓફ બર્થ છે, ઈમેલ એડ્રેસ છે, અને કન્ફર્મ કરીને ઓટીપીથી કન્ફર્મ કરશો એટલે તમારું જે નવું નામાંકન છે એ થઈ જશે. હું ઓલરેડી એકવાર લોગિન થયો છું, એટલે હું લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરીશ. ઓટીપી પર ક્લિક કરતાની સાથે જ એક મેસેજ સ્ક્રીન પર આવી ગયો છે, ઓટીપી હેઝ બીન સેન્ટ ટુ યોર રજિસ્ટર્ડ ઈમેલ આઈડી. એટલે જે મારું ઈમેલ છે નોંધાવેલું એની સાથે એમાં ઓટીપી આવ્યો હશે. જોઈએ આપણે, હિયર વી ગો. રિફ્રેશ કરીએ, જોઈ શકો છો સ્ક્રીન પર ઓટીપી જે છે આવી ગયો છે, દેટ ઇઝ 453334. આપણે એન્ટર કરીશું હિયર ઇન ધ એપ 453334. લોગિન કરતાની સાથે જ તમે જોઈ શકો છો એક પ્રોસેસ જે છે એ શરૂ થઈ ગઈ છે. પ્રોસેસિંગ પ્લીઝ વેઇટ એવું લખેલું આવે છે. હવે અહીંયા તમે ઉપર જોઈ શકો છો મારું નામ આવી ગયું છે, હાય અનિલ પરમાર એવું ઓપ્શન આવી ગયું છે. અને અહીંયા તમને 10 ક્વેશ્ચન્સ અને 300 સેકન્ડ આપી છે. સ્ટાર્ટ ક્વિઝ પર ક્લિક કરતાની સાથે જ ફરી એકવાર તમે જે નોંધણી કરતી વખતે વિગતો નાખી છે એ બધી અહીંયા દર્શાવશે. બરાબર છે. ફરી એકવાર તમારે હેલ્પ અસ ટુ નો બેટર પર ઓપ્શન જે છે એમાં ફરી એકવાર બધું ચેક કરવું પડશે. તો હું મારી વિગત એકવાર ફટાફટ ચેક કરી લઉં છું. ઈમેલ આઈડી બરાબર છે, નામ ઓકે છે, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, મેલ, ઓક્યુપેશન જે છે એ મારે ફરીવાર ટીચર જે છે સિલેક્ટ કરવું પડશે. જેવું સિલેક્ટ કરશો તમે સ્ટુડન્ટ માટે સ્ટુડન્ટ કરી શકો છો, ટીચર માટે ટીચર. એની સાથે તમારે સ્કૂલનું નામ, એડ્રેસ વગેરે આપવાનું થશે. તો ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ દેવકા, ઓફકોર્સ ઇટ્સ ગુજરાત, અને ડિસ્ટ્રિક્ટ અમરેલી છે. એટલે એ બધું હું સિલેક્ટ કરીશ અને એડ્રેસ તમે જે છે એ એઝ પર ધ ગવર્મેન્ટ આઈડી લખવાનું હોય છે. હું અહીંયા માત્ર રાજુલા લખું છું, દેટ વિલ ડુ. જસ્ટ અ મિનિટ, હિયર ઇટ ઇઝ. ઓકે, ફાઇન. આખું એડ્રેસ પણ તમે લખી શકો છો અને સબમિટ કરીશ એટલે ક્વિઝ જે છે એ સ્ટાર્ટ થશે. જોઈ શકો છો તમને અહીંયા સ્ક્રીન પર ટાઈમર જે છે એ પણ બતાવે છે. હર ઘર તિરંગા ક્વિઝ 2025 અને સાથે ટાઈમર ચાલુ છે. ઓન વિચ ડેટ ડીડ નેતાજી સુભાષચંદ્ર બોઝ ફર્સ્ટ હોઇસ્ટ ધ ટ્રાઇકલર ઓફ નેશનલ ઓન ઇન્ડિયન સોઇલ ઇન પોર્ટ બિહાર. એનું પાછું હિન્દીમાં અનુવાદ પણ કરેલું છે કે નેતાજી सुभाष चंद्र बोस ने पोर्ट ब्लेयर में भारतीय धरती पर पहली बार तिरंगा किस तारीख को फहराया था. તમે જોઈ શકો છો અહીંયા તમને 1 2 3 અપ ટુ 10 આપ્યા છે. અહીંયા લેજન્ડ્સ પણ છે. આન્સર અને બધા એના જે કલર છે આપ્યા છે, આન્સર્ડ અને સ્કીપ્ડ. એટલે તમે અહીંયા સ્કીપ પર ક્લિક કરશો તો એ આન્સર કેટલા તમે સ્કીપ થયા છે એ બતાવશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા સ્કીપ પર ક્લિક કરું ફોર એક્ઝામ્પલ, તો તમે જુઓ એનો કલર ચેન્જ થયો છે. પછી પાછું એમાં બેકનું પણ ઓપ્શન છે મારી પાસે, એટલે પાછો હું પહેલા પ્રશ્ન પર બેક આવી જાઉં છું. જો હું સ્કીપ પર ક્લિક કરી અને નેક્સ્ટ પર જાઉં છું તો મારો જે પ્રશ્ન છે એ નેક્સ્ટ આવી જશે પાછો. ઓન ધ ઓકેશન ઓફ ધ 74th આર્મી ડે એમ કરીને આખો એનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સો હિયર તમારી પાસે બંને ઓપ્શન છે, નેક્સ્ટ પણ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ કરતાં જોઈએ. એટ ધ લાસ્ટ યુ વિલ સી
all the questions are coming over here. 7th question, 8th question, 9th question, and then there is the 10th question. અને છેલ્લે બેકનું પણ ઓપ્શન છે ને ફિનિશ ક્વિઝ એવું પણ છે. તો આમાંથી તમે આ પ્રમાણે પ્રોસેસ કરી અને બાળકો પાસે આ ક્વિઝ અપાવી શકો છો. થેન્ક યુ સો મચ.